હેલો મિત્રો, જય માતાજી. તમારા બધાનું મારા આજના બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. હવે આજનો આપણો બ્લોગ રહેવાનો છે રાજસ્થાનની જાન સોનેરી શહેર એટલે કે જેસલમેર. જેસલમેરની અંદર આપણે રણ, કિલ્લા, ફૂલ ધમાલ અને ફૂલ મોજ કરવાની છે. તો બ્લોગમાં વિડીયોને છેક અંત સુધી જોજો, સ્કીપ કર્યા વગર. તો તમને બહુ જ મજા આવશે. તમને બધું જ બતાવીશું આ બ્લોગની અંદર. અને બીજું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી. જુઓ મિત્રો, સામાન પેક થઈ ગયો છે. હવે જવાની તૈયારી કરીએ. જુઓ, આ ટ્રાવેલ્સની અંદર આપણે જેસલમેરની મુસાફરી કરવાની છે. લાઇટિંગ જોરદાર, ટ્રાવેલ્સનો કલર પણ જોરદાર. અંદરથી તમને ટ્રાવેલ્સ બતાવી દઈએ. સ્લીપર ટ્રાવેલ્સ છે, 2x2 સ્લીપર. હલો મિત્રો, જેસલમેર જવા માટે ટ્રાવેલ્સમાં બેસી ગયા છીએ. સ્લીપર ટ્રાવેલ્સ છે, તમને બતાવી દઉં. હાય ગાઈસ, અમે જેસલમેર જવા નીકળી ગયા છે. રાત પડી ગઈ છે, ભૂખ લાગી છે. તો અમે માં દીકરી નાસ્તો કરીએ છીએ. આ ખનક છે અને બહુ ભૂખ લાગી ગઈ છે. ખનક, હાય કહી દે. જુઓ, ભૂખ લાગી છે ને અત્યારથી જ, એટલે પડીકાનું ઓપનિંગ થઈ ગયું અને ખાવાનું બાકાજીકી ચાલુ થઈ ગઈ છે. હલો મિત્રો, જુઓ જેસલમેર જતાં જતાં રાત્રે હોટલમાં ચા પીવા માટે ગાડી ઊભી રાખી છે. હોટલ વિવિટ તમને બતાવી દઈએ. સરસ મજાની હોટલ છે. તમે પણ આ રોડ ઉપર આવો, ચા નાસ્તો કરવો હોય તો અહીંયા ગાડી બ્રેક કરજો, બહુ મજા આવશે. મિત્રો, વિવિટમાં ચા પીવા બેસી ગયા છીએ. ઓહો, બહુ બધી ઠંડી લાગે છે. ચા પીએ છીએ. એક નંબર ચા બ્લોગ ઠંડીમાં. બનાવો તો બ્લોગ. ઠંડી ઉડી ગઈ. ઠંડી ઉડી ગઈ છે. ચા એકદમ મસ્ત છે. જો મિત્રો, જેસલમેર હોટલની અંદર આવી ગયા છીએ. નાહી લીધું છે, તૈયાર થઈ ગયા. હવે જેસલમેર ફરવા નીકળીએ છીએ. પણ એ પહેલાં તમને હોટલ બતાવી દઉં. હવે અમે નાસ્તો કરવા જઈ રહ્યા છે. ચા નાસ્તો. ચલો ગાઈસ, ચલો ચા નાસ્તો કરવા. જો મિત્રો, હોટલની અંદરનો નજારો બતાવી દઈએ. ચા નાસ્તો થઈ ગયો છે. બસ અમે જઈએ કિલ્લો દેખવા ફરવા માટે. ભજીયામાં ફૂલ બાકાજીકી બોલાવી દીધી છે. મજા આવી. ભજીયા ચટણી ખાવાની. ખમ્મા ગણી નમસ્તે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું જ ઇન્ડિયાની સોનેરી સિટી જેસલમેરમાં. ત્યાંની દરેક દિવાલ અને પથ્થર ચમકી રહ્યા છે સોનાની જેમ, જ્યારે સૂર્યના કિરણો તેના ઉપર પડે છે. થાર ડિઝર્ટ, રણ, હવેલી, દુનિયાનું એકમાત્ર લિવિંગ ફોર્ટ. અહીંયાની ગલીઓ અને રાજસ્થાનની સંસ્કૃતિ જોતા જેસલમેર એક શહેર નહીં પરંતુ એક યાદગાર અનુભવ છે. તો આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ કે જેસલમેર કેવી રીતે જવું, ક્યાં ફરવું, ટેન્ટમાં રોકાવું, સારું જમવાનું, ડિઝર્ટ જીપ સફારી, કેમલ સફારી અને જેસલમેર ટ્રીપનું ટોટલ બજેટ કેટલું થશે તે બધું જ હું તમને જણાવીશ. તો શરૂ કરીએ આપણો શાનદાર સફર. મિત્રો, મારી આ જેસલમેરની ટ્રીપ 2 દિવસ અને 1 નાઇટની રહેવાની છે. તો મેં એક ટ્રાવેલ્સનો સંપર્ક કરીને આખું પેકેજ નક્કી કરી લીધું હતું. મિત્રો, તમે ટ્રેનથી પણ જેસલમેર આવી શકો છો. જો તમને ડાયરેક્ટ ટ્રેન ના મળે તો સૌથી પહેલાં તમે જયપુર યા જોધપુર પહોંચી જાઓ. ત્યાંથી તમે ટ્રેન ચેન્જ કરી
અને જેસલમેર પહોંચી શકો છો. જેસલમેર જેવા સ્ટેશને પહોંચશો એટલે બહાર નીકળીને તમને કાર જોવા મળી જશે. કારમાં બેસીને આપણે આપણી હોટલનું બુક કરાયેલું હતું એ હોટલમાં પહોંચી ગયા અને ત્યાં થોડો આરામ કરી અને પછી જેસલમેર સિટી ફરવા માટે નીકળી ગયા. સૌપ્રથમ આપણે સોનેરી કિલ્લામાં પહોંચી ગયા. અંદર જતાં પહેલાં થોડો નાસ્તો કરી લઈએ, પ્યાજ કચોરી. ત્યાર પછી ત્યાંની ફેમસ મીઠાઈ પણ ખાઈ લીધી અને દાળ પકવાન પણ ખાઈ લીધા અને ચાની ચુસ્કી લગાવી અને અંદર આપણે જોવા માટે નીકળી ગયા. આ કિલ્લાને રાજા જેસલ સિંહજીએ ઈસવીસન 1156માં બનાવ્યો હતો. આ કિલ્લામાં 4000 લોકો પોતાના ઘરની અંદર રહે છે. હવે આપણે આ કિલ્લાનું મેઇન પ્લેસ એવું કે રાજા રાણીનો મહેલ એ આપણે જોવા માટે જઈશું. રાજા રાણી મહેલની એન્ટ્રી ટિકિટ વ્યક્તિ દીઠ 200 રૂપિયા છે. તે લઈ આપણે અંદર આવી ગયા. રાજાનું આ સોનાનું છત્ર અને ચાંદીનું સિંહાસન જોઈ શકો છો અને આ રાજાની બંદૂક અહીંયા મૂકેલી છે. આ રાજા જેસલનો ફોટો, તેમનો આ રૂમની અંદર તેમના કપડાં મૂકેલા છે. કપડાં જોઈને આપણે અંદાજ લગાવી શકીએ કે રાજાની ઊંચાઈનું વજન કેટલું હશે. મહારાજાની ઊંચાઈ 7.5 ફૂટ હતી અને તેમનું વજન 250 કિલો હતું. આ છે મહેલનો નકશો. ત્યાર પછી આપણે આવી ગયા રાણીના મહેલમાં. રાણીના કપડાં આપણે જોઈ રહ્યા છીએ. હવે આપણે આવી ગયા છીએ મહેલની છત ઉપર. ત્યાંથી આખા જેસલમેરનો સીન આપણને જોવા મળી રહ્યો છે. ત્યાંથી થોડા આગળ જઈએ તો બારી હવેલી મ્યુઝિયમ આવેલું છે. ત્યાં જૂના જમાનાની વસ્તુઓ મૂકેલી છે. ત્યાંની એન્ટ્રી ફી છે 70 રૂપિયા. અંદર જઈને જોઈએ તો ફોટોગ્રાફી માટે પણ અલગ અલગ જગ્યાઓ છે. જૂના જમાનાના વાસણ, વસ્તુઓ, ટેપ રેકોર્ડર, કેમેરા. હવે આપણે આવી ગયા જૈન ટેમ્પલ. જૈન ટેમ્પલની અંદર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. મિત્રો, કિલ્લો જોઈને હવે આપણે બહાર આવી ગયા. બજારમાં થોડી ખરીદી કરી લઈએ. આપ જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ બજારમાં મળી રહે છે. તમે પણ આવો તો ત્યાંથી ખરીદી કરી શકો છો. બહુ સારી વસ્તુ ત્યાં મળે છે. કિલ્લાથી ચાલતા ચાલતા આપણે આવી ગયા છીએ પટવાઓ કી હવેલીમાં. આ હવેલીઓ ગુમનચંદ પટવાએ બનાવડાવી હતી ઈસવીસન 1805માં. તે એક અમીર જૈન વેપારી હતા. તે સોના ચાંદીનો વેપાર કરતા હતા અને 5 હવેલીનો સમૂહ આવેલો છે. તેમના 5 દીકરાઓ માટે બનાવડાવી હતી, જે આપણને બતાવે છે કે એ સમયે પણ વેપારીઓ રાજાઓ જેટલા સમૃદ્ધ હતા. હવે આપણે રિક્ષામાં બેસીને જઈશું ગળીસર લેક, કે જ્યાં અદ્ભુત નજારો આવેલો છે. આ તળાવની અંદર આપણે બોટિંગ પણ કરી શકીએ છીએ. બોટિંગનો ચાર્જ છે વ્યક્તિ દીઠ 300 થી 400 રૂપિયા. મિત્રો, મેં તો બોટિંગનો આનંદ લઈ લીધો છે. તમે પણ અહીંયા ગળીસર લેકની અંદર આવો તો અવશ્ય એક વખત બોટિંગનો આનંદ લેજો. બહુ મજા આવશે. હવે આપણે જઈશું જેસલમેર ડેઝર્ટમાં, કે જેસલમેર સિટીથી 45 કિલોમીટર દૂર આવેલું છે. તે પહેલાં આપણે જેસલ રેસ્ટોરન્ટમાં લંચ લઈ લઈએ, ત્યાર પછી આગળ જઈશું. મિત્રો, આપણે આવી ગયા છીએ સફારી કેમ્પની અંદર. ત્યાં તમને ટેન્ટ જોવા મળશે. ટેન્ટમાં આપણે રાત્રે રોકાણ કરવાનું છે. ટેન્ટની અંદર પણ તમને બતાવી દઈએ. અહીંયા તમને બેડ પણ મળી રહેવાનો છે. નાહવા માટેની સરસ સુવિધા પણ ઉપલબ્ધ છે. હવે આપણે જીપ સફારીનો આનંદ લેતા લેતા પહોંચી ગયા સમના રણની અંદર. જીપમાં બેસીને એક મસ્ત અનુભવ આપણને થયો છે. રણનો શાનદાર વ્યૂ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, તમે પણ આવો અહીંયા એક વખત જેસલમેર રણની અંદર.
બહુ જ મજા આવે એવી જગ્યા છે અને યાદગાર રહે એવી જગ્યા છે. કેમલ સફારી પણ કરવાની બહુ જ મજા આવે. અહીંયા સમના રણની અંદર અને જેસલમેરમાં ફરવા માટે આવવાનો બેસ્ટ ટાઈમ નવેમ્બરથી જાન્યુઆરી સુધીનો છે. સાંજના 7 વાગ્યાની આસપાસ આપણે આવી પહોંચ્યા કેમ્પમાં. રાજસ્થાની સંસ્કૃતિ પ્રમાણે આપણું સ્વાગત કરવામાં આવ્યું છે. મિત્રો, આપણને અહીંયા ચા અને નાસ્તો આપવામાં આવ્યો છે. ત્યાર પછી તેમનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થાય છે. તેમાં સાંસ્કૃતિક ડાન્સ અને બોર્ન ફાયર જેવા અલગ અલગ પ્રોગ્રામ આપણને બતાવવામાં આવે છે. આ પ્રોગ્રામ જોવાની બહુ જ મજા આવે મિત્રો. લાઈફ ટાઈમ યાદ રહે એવો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ સાંજે 7 થી રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહે છે. रेंगाती है साथ में नाच नाच के तोड़ दे सैंडल शुरू हुई है. કલ્ચરલ પ્રોગ્રામ પછી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. રાત્રે ત્યાં તમને સરસ મજાનું એવું જમવાનું મળી રહેશે. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. તો આજનો બ્લોગ રહેવાનો છે આપણો તનોટ મંદિર, લોંગેવાલા બોર્ડર. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો ગાઈઝ. તો આજે પણ આપણે મોજ કરીશું, બરાબર ને? તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. મિત્રો, હવે આપણે જઈશું ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું તનોટ મંદિર, જે જેસલમેરથી 150 કિલોમીટર દૂર આવેલું છે. રસ્તામાં તમને સુંદર ગામ જોવા મળશે જેનું નામ છે રણાવ. મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ તનોટ માતા મંદિર. હલો મિત્રો, ભારત માતા કી જય. હવે આપણે આવી ગયા છીએ એવી જગ્યા ઉપર કે જ્યારે ઈસવીસન 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન તરફથી જે બોમ્બ આપણા તનોટ માતા મંદિર ઉપર ફેંકવામાં આવ્યા હતા ત્યારે તે બોમ્બ અમુક ફૂટ્યા હતા અને અમુક ફૂટ્યા જ નહોતા. જે ફૂટ્યા હતા ત્યારે મંદિરને અને આપણી સેનાને કોઈ પણ નુકસાન થયું ન હતું. તો એવા મંદિરે આપણે પહોંચી ગયા છીએ, દર્શન કરી દીધા છે. તમને મંદિર બતાવી દઈએ. મિત્રો, તમે બોર્ડર પિક્ચર જોયું હોય તો એ પિક્ચરની અંદર આ મંદિર બતાવેલું છે. ભક્તોની લાઈન જોવા મળે છે, ફૂલ પબ્લિક મંદિરની અંદર. પાકિસ્તાને જે બોમ્બ મંદિર ઉપર ફેંક્યા હતા એ આપ જોઈ શકો છો. હવે આપણે મંદિરમાં દર્શન કરીને નીકળી જઈશું લોંગેવાલા બોર્ડર. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ઈસવીસન 1971માં, ત્યારે પાકિસ્તાનની સેના અહીંયા સુધી આવી ગઈ હતી. ત્યારે આપણા ઇન્ડિયન આર્મીના જવાનોએ તેમને અહીંયાથી ભગાવી દીધા હતા. આજે પણ પાકિસ્તાની ટેન્ક અહીંયા આપણને જોવા મળે છે.
આ જગ્યા ઉપર તમે આવશો એટલે તમારા અંદર એક અલગ જ પ્રકારની એનર્જી જોવા મળશે. યુદ્ધમાં હારી ગયા પછી પાકિસ્તાની સેના તેના ટેન્ક અને જીપ અહીંયા મૂકીને પાછા નાસી ગયા હતા. એ સમયે વપરાયેલી બંદૂક ગોળીઓ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલી છે. અહીંયા એક મ્યુઝિયમ પણ આવેલું છે. ત્યાં તમને ડોક્યુમેન્ટરી એક નાની મૂવી બતાવવામાં આવશે. થોડી ફોટોગ્રાફી કરીને આપણે આગળ ગયા તો ત્યાં એ સમયે વપરાયેલું પ્લેન અને બંદૂકો મૂકેલી જે જોવાની બહુ જ મજા આવી. આ બધું જોઈને આપણે રાતના સમયે જઈશું પાછા ગળીસર લેક. ત્યાં રાત્રે સરસ મજાનો સાઉન્ડ એન્ડ લાઇટ શો જોવા મળે છે. મિત્રો, લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાની બહુ જ મજા આવી. હવે આપણે જઈશું આપણા હોટલના રૂમ ઉપર. જય માતાજી મિત્રો, હવે જેસલમેર રણની અંદર ફરીને હોટલ ઉપર આવી ગયા છીએ. આજે જેસલમેરમાં ફરીને ખૂબ મજા કરી અને ફૂલ મોજ કરી તમને બ્લોગમાં બતાવ્યું છે. અને અહીંયા આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અને મળીશું નવા બ્લોગની અંદર. તો બ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સૌ મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.